રૂપિયાના ઝઘડામાં પત્નીની હત્યા, બાળકો સામે જ પતિએ પત્નીનું ઢીમ ઢાળ્યું. નમસ્કાર મિત્રો, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં પરપ્રાંતીય શ્રમિકે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. રૂપિયાની માંગણી કરતાં પત્નીએ રૂપિયા ન આપતા પતિએ 2 બાળકો સામે જ પત્નીનું ઢીમ ઢાળી દીધું. પત્નીની હત્યા થતાં 2 બાળકો નોંધારા બન્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે શું હતો સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટમાં. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુદિયાળા ગામે 3-4 મહિના પહેલાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખેત મજૂરી કામ કરવા વઢવાણ આવ્યા હતા. ગુદિયાળા ગામના ખેડૂત ઉપેન્દ્ર પેઢિયારની વાડીમાં પતિ પત્ની રહેતા હતા. પત્ની નુરલીબેન ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, પરંતુ પતિ કાળુભાઈ કોઈ કામ ધંધો કરતો ન હતો. કાળુભાઈ અવારનવાર પત્ની પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતો હતો. 1 ઓગસ્ટના વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કાળુભાઈએ પત્ની નુરલીબેનને જગાડી રૂપિયાની માંગણી કરી ઝઘડો કર્યો હતો. નુરલીબેને રૂપિયા આપવાની ના પાડતા બંને બાળકોની નજર સામે જ આરોપી પતિએ પત્ની પર ઈંટ અને પથ્થરથી હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા, જેથી નાના બાળકે બાજુની વાડીમાં રહેતા સંબંધીને બોલાવી નુરલીબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વહેલી સવારના સુમારે ગુદિયાળા ગામની અંદર પાટીની સીમ વિસ્તારની અંદર અમારા ગામના એક ખેડૂત પટેલ કાનજીભાઈ છગનભાઈની વાડી આવેલી છે. તે વાડીની અંદર અલીરાજપુર જિલ્લાના એક મજૂર રહેતા હતા. હવે બંને પતિ પત્નીને રાતના સુમારે શું ઝઘડો થયો તે કોઈને ખ્યાલ નથી, પણ એ ભાઈએ પોતાની પત્નીને ઈંટો અને પથ્થરના ઘા મારી અને એ બેનનું મૃત્યુ નિપજાવેલ હતું. મને વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ફોન આવતા હું સ્થળ ઉપર જોયું કે બેનનું મૃત્યુ થઈ ગયેલું છે. એટલે મેં તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન જાણ આપી અને તાત્કાલિક પોલીસ સ્ટેશનથી જોરાવનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી ગયો અને આરોપીને જબ્ય કરી અને તાત્કાલિક અમે અહીંયા દવાખાને પીએમ માટે લઈ અને ગાંધી હોસ્પિટલ અત્યારે હાલ પહોંચી ગયા. ગુદિયાળા ગામે હત્યાના સમાચાર મળતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મૃતદેહને ખાનગી વાહનમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પત્નીની હત્યા રૂપિયા માગતા નહીં પરંતુ આવેશમાં આવીને કરી હોવાની કબૂલાત આપી હતી. વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે વહેલી સવારના ઉપેન્દ્રભાઈ પટેલની વાડીમાં નુરીબેન વાઇફ ઓફ કાળુભાઈ મગનભાઈ મૃત હાલતમાં મળી આવેલ. તેમના શરીરે બોથડ પદાર્થની ઈજાના નિશાનો હતા. તાત્કાલિક જોરાવનગર પોલીસ પીઆઈ ગોહિલ સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા આ નુરીબેનનું તેમના પતિ કાળુભાઈ મગનભાઈએ જ મૃત્યુ નિપજાવેલનું જણાઈ આવેલ, જેથી તુરંત જ તેમની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવેલ અને ફરિયાદ લેવા તજવીજ કરવામાં આવેલ. ત્યારબાદ જોરાવનગર પોસ્ટેમાં તેમના મૃત્યુ અંગે ખૂનનો ગુનો નોંધી વિશેષ તપાસ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે. આરોપી ઝડપાઈ ગયેલ છે. આ બનાવ બનવાનું કારણ એ છે કે આ નુરીબેનના પતિ તેમના પત્ની પાસેથી અવારનવાર પૈસાની માગણી કરતા હતા, જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં કાળુભાઈએ ઉશ્કેરાઈને પોતાના પત્નીને પથ્થરના ઘા મારી તેમની હત્યા નિપજાવેલ હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આખરી પૂછપરછ હાથ ધરી છે. બાળકો મા વિનાના નોંધારા થયા છે અને પિતા જેલમાં જતા બંને બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. પત્નીની હત્યા માટે કાયદો આરોપીને શું સજા આપે છે તે જોવાનું રહ્યું. સુરેન્દ્રનગરથી સાજિદ બેલમનો રિપોર્ટ, ગુજરાત તક.